9 વર્ષથી અંદર જેલમાં હતા. એને આજે જેલ મુક્તિ થયા બાદ આજે સાવરકુંડલાની અંદર દલિત સમાજે જબરજસ્ત અત્યારે ફૂલહારથી એમનું સ્વાગત કરવામાં આવ્યું. અને કુકાવાના જે આગેવાનો છે નાનજીભાઈ લુંગિયાથી, તેમજ વાલજી મામાના દીકરા પ્રવીણભાઈ સનાળીથી, તેમજ પીઠડિયાથી સરપંચ, તેમજ કુકાવાથી પ્રવીણભાઈ ચૌહાણ, અને આ યુવાનો જે બધા સુપ્રીમ કોર્ટની અંદર ગયા હતા, હારે હું પણ ગયો હતો. અને કાંતિભાઈને જે જેલ મુક્તિ થઈ એમાં આજે દલિત સમાજમાં ખુશીનો માહોલ છે. એટલે અત્યારે એના જે પરિવાર સાથે કાંતિભાઈનો જે મિલાપ થયો, જેમાં એક દીકરી વિદાય જેવી જે કરુણ પ્રસંગ હોય એવો આજે કરુણ પ્રસંગ, જેમના બાળકોની મુલાકાત થઈ, બાપ દીકરીની અને પરિવારની મુલાકાત થઈ, એની અંદર આજે બહુ વિરહની વેદના હતી. એમાં આજે ખુશીનો માહોલ ફેલાણો. જય ભીમ, નમો બધા, જય ભીમ, જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ. કાંતિભાઈ ચાલો બોલો. અમારા રાઠોડભાઈનું થોડું કેવું છે એટલે બોલું. આમ તો મને આ એરિયામાં તો ઓળખે છે કાંતિવાળા, બરાબર છે. હવે 19/7/2016 સાલ ગણી તો 10 થાય અને સમય ગણી તો 8.5 વર્ષ જેલમાં. જોકે એડવોકેટોને ખબર હોય, કેદીઓને મળવા આવતા હોય, નાના એવા વોરંટના કેસમાં હોય ને તો 5 દી કાઢે તો સાહેબ હવે અમને બહાર કાઢો, હવે અમે કંટાળી ગયા છીએ, નકર હું માનસિક થઈ જાય. પણ 8.5 વર્ષથી મારા પરિવારને જો મૂકીને જેલની અંદર મેં જે વેદના ભોગવી હોય તો મને જ ખબર હોય. છતાંય જે મનોબળ મારામાં આવ્યું છે એ સમાજનો સહકાર અને બાબા સાહેબ આંબેડકરના જે વિચારો છે, મેં બાબા સાહેબને બહુ વાંચ્યા છે. જોકે બહાર તો મોકો ઓછો મળતો હતો, પણ જેલ અંદર ગયા પછી ભગવાન બુદ્ધ અને બાબા સાહેબ અને ઘણું મને જાણવા અને વાંચવાનું મળ્યું છે. મને બહુ એટલે કે જ્ઞાન મળ્યું છે. પણ જોકે જ્ઞાન લેવા તમે કોઈ જેલમાં જતા નહીં, માનસિક થઈ જાઓ. પણ જે વિચાર અને વાતની છે કે ભાઈ આ 8.5 વર્ષથી 8.5 વર્ષથી જેલમાં હું કેમ, કયા કારણે ન છૂટ્યો, હું કેમ મને છોડાવી ન શકી સમાજ, એ પણ વાત કરવી છે. મિત્રો, બીજી સમાજની વાત કરવા જાય તો એની પાસે આર્થિક સંગઠનો છે, આપણી પાસે નથી. આપણી પાસે 11 લાખ સંગઠન, ભારતની અંદર 11 લાખ સંગઠન તમને નોખા કરી દીધા છે. તમે જાતે નોખા થાવ છો. પણ જે આજે મારી જેલ મુક્તિની તાકાત, કુકાવાવ ગ્રુપ, જે પ્રવીણભાઈ મારા મિત્ર છે જૂના, કે 2009ની અંદર હું ત્યાં સેન્ટિંગની એક પ્લેટનું કોટેશન લેવા ગયો હતો. અને હું સેન્ટિંગનો ત્યારે વ્યવસાય કરતો હતો, મારા મોટા ભાઈ કરતા હતા. અને જ્યારે મને તે સમયે મુલાકાત થઈ હતી, ત્યારે એ મને યાદ રાખ્યું હતું કે કાંતિભાઈ વાળા કુંડલાના છે, સામાજિક કામ નાના મોટા કરે છે અને આવો બનાવ બન્યો છે, પણ જેલમાં છે. ચલો છોડે લેવી, સમાજ છોડાવી લે એને, કારણ કે એ તો પોતે ઉદ્યોગપતિ છે, એટલે કે એને નાનું મોટું કામ કરે છે. ઉદ્યોગપતિ મોટા નહીં હો, પણ નાનું એવું એની રીતે, મતલબ હેરાન ન થાય, કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે. મારી જોડે મેં જ્યારે મેં હાથ લાંબો નથી કર્યો, બધાએ મને સહકાર આપ્યો છે. એમ આ પ્રવીણભાઈ મને મળ્યા તારીખ 18/11/2023 કાગદોડી મળ્યા. ત્યાં વિશનભાઈ કાથડનો કાર્યક્રમ હતો અને મને વાત કરી કે ભાઈ તમે જેલમાં છો પણ તમારે છૂટવું નથી, કે તમને જેલમાં મજા આવે છે, આવી અમે વાતો સાંભળી છે. મેં કહ્યું સરસ વાત છે, તમે જે વાત કરી, મોદાની વાત કરી, આ બાબતે આપણે ચર્ચા કરી. એટલે અમે કાર્યક્રમને સાઈડમાં રાખીને અમે હોટલમાં ગયા, બેઠા રોડ ઉપર હોટલ, ત્યાં મેં બધી સત્ય હકીકત કરી. મને કે અમુક લોકો કહે છે અત્યારે મારે નામ નથી લેવું, કારણ કે સમય લેવાનો નથી, અત્યારે નામ લેવાનો સમય નથી. સમય આવશે ત્યારે હું નામે આપીશ અને બેનરે બનાવીશ કોના કારણે હું જેલમાં છું હતો એમ. પણ પ્રવીણભાઈ જમનાકી મેં એને વાત કરી કે ભાઈ મારે છૂટવું છે, મારે કોક મને કાલે છોડાવતું હોય ને તો મારે આજ નથી કરવું. મારો પરિવાર એકલો છે, મારી ધર્મપત્ની એકલી છે, કે મારી જ્યારે દીકરી આ 5 વર્ષની હતી ને ઓલી 2.5 વર્ષની ત્યારે હું જેલમાં ગયો છું. અને એ સાઈડની વાત છે. પણ જ્યારે મારી પેરોલ પૂરી થાય ને ત્યારે હું ઘરના ને પરિવારને જ્યારે મૂકીને જાય ને ત્યારે એમ થાય કે મારા ઘરે કોઈક મરણ થઈ ગયું, એવો માહોલ થઈ જાય છે. એ માહોલ મારાથી સહન નથી થતો. હું તો નથી રોતો, પણ મારા બાળકો જ્યારે હું જાતો હોઉં ને ઘરમાં મૂકીને, ત્યારે એરિયાને ખબર ન હોય કાંતિલાલને ઘરે આજ પેરોલ પૂરી થઈ છે અને બાળકોને વિદાયથી મૂકીને જાય છે. ત્યારે મારે આ ટાંકો હોટું ને ત્યારે મને વિચાર આવ્યો કે મારા બાળકો એકલા ઘરે છે. બસ થાય એને આશ્વાસન આપીને અને બાબા સાહેબ આંબેડકરના વિચારો માઇન્ડમાં રાખીને જેલ કાપતો હતો. અને જેલ મુક્તિ કરાવનાર પ્રવીણભાઈ, ભાઈ શ્રી માવજી નાનજીભાઈ અને પ્રવીણભાઈ અને સરપંચ, અને ખાસ કરીને આ ભાઈની મહેનત કે જે કોઈનો સપોર્ટ જ્યારે કરે ત્યારે એ મૂકતા નથી. આમ તો તમને ખબર છે યુટ્યુબ માસ્ટર છે, એટલે જે પકડે એ મૂકતા જ નથી. પણ બીજું કહેવાનું હેતુ એ છે કે આપણી સમાજની અંદર કોઈ અમને 500 આપ્યા હોય અથવા કોઈ બીજા પીડિતોને 500 આપ્યા હોય તો એને મોટું કરે, મોટું ફોટો પાડે અને વાયરલ કરે.
કે અમે આ પીડિતોને 500 રૂપિયા પણ 15 જણા ઉભા હોય, હવે ખાલી 10,000 રૂપિયા ગણો તો એને એટલા થઈ જાય એમ. પણ આ લોકો આ જે ટીમ છે કુકાવ પણ ખાલી સાયલેન્ટ ટીમ, કોઈ રાજકીય નથી, કોઈ સામાજિક નથી. આ ભાઈ સરપંચ એનો સહકાર આપ્યો, મને એને સહકાર આપ્યો, પણ આજ સુધી સાયલેન્ટ, ક્યારેય કોઈ નથી જાહેર કર્યું. પણ જ્યારે અમુક એવા લોકોએ બદનામ કરવાનું શરૂઆત કર્યું, પોતે જશ મેળવવાના જ્યારે એના પેતરા ચાલુ કર્યા, ત્યારે લોકો જાહેરમાં આવ્યા અને કીધું કે આ કામ અમે કરીએ છીએ, સુપ્રીમ કોર્ટમાં અમે ગયા છીએ, સુપ્રીમ કોર્ટમાંથી જે કાંઈ મેટરના જે કાંઈ ડાયરેક્શનો આવ્યા છે એ આ લોકોના તાકાતથી અને એને બાબા સાહેબે જે ખિસ્સામાં પૈસા આપ્યા ને એની તાકાતથી. તે લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સમાજનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેટલા 8 વર્ષથી ફૂલની પાખડીના કારણે મને જે સહકાર આપ્યો છે ને એના કારણે હું આજ ટકી રહ્યો છું. નકર મારી પાસે કાંઈ ઇન્કમ તો આવતી નહોતી. એમ છતાં ગુજરાતની આખા ભારતની અંદર જે મને કાંઈ લોકોએ નાના મોટા વ્યક્તિઓએ ઘણા એવા છે, PL રાઠોડ સાહેબ છે, નથી અત્યારે નામ લેવાના, પણ ઘણા લોકોએ મને જે આપ્યો છે, હું એ મારો સમય આવશે ત્યારે હું સન્માનિત કરી. પણ મને જે 8 વર્ષ સુધી જે ટકાવી રાખ્યો એ તમામ સમાજનો હું ખૂબ ખૂબ આભારી છું, ખાસ કરીને જેલ મુક્તિ કરાવનારનો ખૂબ ખૂબ આભારી છું. જય ભીમ, નમો બુદ્ધાય.